ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 23 એપ્રિલ અને બુધવાર. કપાસની બાજારની વાત કરીએ તો પહેલાં ન્યૂયોર્ક કોટન વાયદાની જ વાત કરીએ. મિત્રો, આજે સારો એવો ઉછાળા સાથે ખુલ્યો છે. કાલે 127 પોઈન્ટ વધ્યો, અત્યારે 178 પોઈન્ટ વધી 68.82 સેન્ટ ઉપર ચાલી રહ્યો છે અને 69 સેન્ટને ટચ કરી ગયો છે. એની રેન્જ તોડી છે આજે. એ સારામાં સારા સમાચાર છે મિત્રો. કપાસિયા ખોળનો વાયદો મે મહિનાનો 2990 ₹8 વધ્યો અને 20 જૂનનો 3025 ₹6 વધ્યો છે. કપાસિયા ખોળની બજાર સ્થિર છે પણ મક્કમ છે. કપાસિયાની બજાર પણ મક્કમ છે. કપાસની આવક ગુજરાતમાં 65,000 મણની છે, બોટાદમાં 31,000 મણ, 1598ની એન્ટ્રી, બાબરામાં 5,000 મણ અને રાજકોટમાં 14,500 મણની આવક છે. હવે મિત્રો, 29 mm લેન્થ અને 3.8 માઇકની સત્યના ભાવ રૂ ગાંસડીના 54,100 થી 54,500 રૂપિયાનો વધારો છે. હવે આપણે ઓલ ઇન્ડિયા આવકો જોઈ લઈએ. ઉત્તર ભારતમાં 2,100 ગાંસડી, ગુજરાતમાં 16,900 ગાંસડી, મહારાષ્ટ્રમાં 14,400 ગાંસડી, એમપીમાં 1,400 ગાંસડી, તેલંગાણામાં 800 ગાંસડી, આંધ્રપ્રદેશમાં 800 ગાંસડી, કર્ણાટકમાં 1,300 ગાંસડી, તમિલનાડુમાં 600 ગાંસડી. ઓલ ઇન્ડિયા આવકો કુલ 38,600 ગાંસડીની છે. તે કાલની જેમ સ્થિર જ છે. હવે આપણે પાછળથી જોઈ લઈએ આપણા યાર્ડના ભાવ અને આવકો.